અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજુલા તાલુકાના ચોતરા ગામ પાસે આવેલી રાયડી નદીમાં અચાનક પૂર આવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદી કિનારે રહેતા એક સ્થાનિક પશુપાલકના બકરા ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા। પૂરની સ્થિતિ સર્જાતા આસપાસના ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। તંત્રએ નદી નાળા અને જળાશય નજીકના આવવા જવા તેમજ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરી છે। અને હાલ અતિ ભારે વરસાદના કારણે ચોતરા ગામની અંદર રાયડી નદીની અંદર દેવપૂજક સમાજના બકરા તણાયેલા છે અને અવિરત વરસાદના કારણે બકરા બસાવવા જતા ભાઈ પોતે પણ તણાઈ જતા 200-250 મીટરથી દૂરથી પોતે નીકળી ગયેલ છે બહાર, એમ પાછા આવી ગયેલ છે અને એના બકરા 20થી 25 જેટલા બકરાઓ નદીના પટની અંદર તણાઈ ગયેલા છે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।